બીજી ડિસ્કસ કરતા હતા તમારો ટેક્સેશનનો સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ હેડ હોય ધેટ ઇઝ પીજીવીપી. પીજીવીપી ની અંદર તમને મોસ્ટ ઓફ 4 પોઈન્ટ્સનું ધ્યાન રાખવાનું હોય અને જેના આધારે તમે બધા સમ કેલ્ક્યુલેટ કરી શકતા હો. એક તમને જોવાનું હોય કે કઈ કઈ ઇન્કમ પીજીબીપી માં આવશે, કારણ કે જે એસએસસી હશે એને પોતાના હિસાબથી પ્રોફિટ શોધ્યો હશે અને તમારે એને રેક્ટિફિકેશન ઓફ એરર કરવું પડશે. એટલે કે તમને 4 વસ્તુ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે અને 4 નું આપણે બહુ સરસ મજાનું લિસ્ટ બનાવશું કે જેના હિસાબે તમને એ 4 લિસ્ટથી તમારું 80% જેવું પીજીવીપી કવર અપ થઈ જાય. તો પહેલું તમને એ જોવાનું છે કે પીજીવીપી માં આપણે કઈ ઇન્કમ લેશું, ઇન્કમ કવર્ડ અંડર પીજીવીપી. તો મેં તમને પેજ લખાવડાવ્યું છે, એ ઓપન કરો. કઈ આવક આપણે એમાં લઈએ છીએ, એક આવક બધા કયો કઈ કઈ આપણે એમાં લઈએ છીએ. પેજ પર લાઈનમાં કહેતા જાઓ. પહેલી કઈ આવક લખી છે, ફર્સ્ટ ઇન્કમ કઈ લખી છે, ના હોય તો વાંધો નહીં. તો પહેલી કઈ લીધી છે, બિઝનેસ ઇન્કમ. તો કોઈ પણ બિઝનેસ ઇન્કમ હશે એને આપણે પીજીવીપી માં લેશું. એસએસસી એ નહીં લીધી હોય તો આપણે એડ કરી દઈશું. કોઈ બિઝનેસ ઇન્કમ છે એસએસસી એ નથી લીધી તો આપણે એના પ્રોફિટમાં શું કરી દઈશું, એડ. એટલે કે માની લો કે એણે પોતાનું સેલ દર્શાવ્યું છે 78 લાખનું, પરચેઝ એણે દર્શાવ્યું છે 28 લાખનું અને 20 લાખના એણે એક્સપેન્ડિચર દર્શાવ્યા છે અને પોતે પ્રોફિટ કેટલો બનાવ્યો છે, 30 લાખ. તો કોઈ બિઝનેસ ઇન્કમ એણે નથી લીધી જે લેવાની હોય. માની લો કે 5 લાખની બિઝનેસ ઇન્કમ હતી, એણે નથી લીધી તો આપણે બિઝનેસ ઇન્કમને શું કરશું, એડ કરશું અને એનો રાઈટ પ્રોફિટ કેટલો બનાવશું, 35 લાખ. તો ઇન્કમ અગર તમે કન્સિડર નથી કરી, એસએસસી એ કન્સિડર નથી કરી તો આપણે એના પ્રોફિટમાં શું કરશું, એડ કરશું. તો એક બિઝનેસ ઇન્કમ લઈશું. સેકન્ડ કઈ છે, ઇન્કમ ફ્રોમ પ્રોફેશન. ડોક્ટરની ફીસ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફીસ, લોયરની ફીસ, એ પણ બધું પીજીવીપી માં આપણે લઈ લેશું. નહીં લીધી હોય તો આપણે એડ કરી દઈશું. થર્ડ શું છે, સ્પેક્યુલેટિવ બિઝનેસ પણ અહીંયા લઈશું આપણે. કોઈ ડેરિવેટિવ્સ નો બિઝનેસ કરે છે, શેર બજારમાં ધંધો કરે છે તો પણ આપણે એને અહીંયા લઈ લેશું. પછી ગિફ્ટ ફ્રોમ ક્લાયન્ટ. નોર્મલી ગિફ્ટ કઈ ઇન્કમ છે, ઇન્કમ ફ્રોમ અધર સોર્સ. પણ ગિફ્ટ ફ્રોમ ક્લાયન્ટ, તમારા ક્લાયન્ટે તમને ગિફ્ટ આપી છે, તમારા કસ્ટમરે તમને ગિફ્ટ આપી છે તો આપણે એને પીજીવીપી માં લેશું.
માની લો કે તમારો જે કસ્ટમર છે એણે તમને ગિફ્ટ આપી છે, પ્રોફિટ શોધીને આવ્યો છે, 30 લાખ પ્રોફિટ બનાવીને આવ્યો છે. પોતાનો પ્રોફિટ કેટલો બનાવીને આવ્યો છે? 30 લાખ. આપણે એને પૂછ્યું કે તમારી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ અમે જોઈ લી, તમને કાર ગિફ્ટ મળી હતી, કોને આપેલી તમને? તો કે મારા એક ક્લાયન્ટે મને આપેલી. તો 10 લાખની કાર હતી, એને અહીંયા નથી લીધી. તો તમે શું કરશો? એને એડ કરશો કે લેસ કરશો? એડ કરશો. તો 10 લાખની કાર એડ કરશો અને તમે રાઈટ પ્રોફિટ કેટલો બનાવશો? 40 લાખ. જોશો આપણે સમ ઘણા બધા છે, એપ્રોક્સ 40 જેટલા પ્રોબ્લેમ્સ છે લાસ્ટમાં. તો તમારો એક એક કોન્સેપ્ટ 2-3-4 વખત ક્લિયર થઈ જશે. અત્યારે આપણે ખાલી થિયરી જોઈએ છે. પછી કઈ આવક છે? કઈ આવક છે? નોન કોમ્પિટિંગ ફીસ છે. બરાબર કે ભાઈ હું તારા સાથે હરીફાઈ નહીં કરું, આ ધંધો નહીં કરું, એના માટે પૈસા મળ્યા છે, તો એને પણ બિઝનેસ ઇન્કમ ગણશું. પછી કઈ ઇન્કમ છે? કી મેન ઇન્સ્યોરન્સ પોલિસીના 3 લોકોને પૈસા મળી શકે છે. એમ્પ્લોયીને મળે તો ઇન્કમ ફ્રોમ સેલેરી, એમ્પ્લોયરને મળે તો ઇન્કમ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશન, અને એમ્પ્લોયીના રિલેટિવને મળે તો ઇન્કમ ફ્રોમ અધર સોર્સ. તો તમારા ક્લાયન્ટે 30 લાખનો પ્રોફિટ બનાવ્યો છે, એને કીમેન ઇન્સ્યોરન્સ પોલિસીના જે પૈસા મળ્યા છે 10 લાખ એને નથી લીધા, તો આપણે પ્રોફિટમાં શું કરશું? એડ. અને રાઈટ પ્રોફિટ કેટલો બનાવશું? 40 lakhs. This is profit as per client and this is profit as per income tax. પછી કઈ ઇન્કમ છે? હા, ઓકે, ડ્યુટી ડ્રોબેક મળી. આપણે ઇમ્પોર્ટ ઉપર જે ડ્યુટી ભરી હતી એ આપણને પાછી મળી ગઈ, તો ઇટ ઇઝ ઓલસો બિઝનેસ ઇન્કમ. ના લીધી હોય તો લઈ લેવાની, લીધી હોય તો કઈ નહીં કરવાનું. પછી એક્સપોર્ટ ઇન્સેન્ટિવ, આપણે એક્સપોર્ટ કર્યું એટલે ગવર્નમેન્ટને કઈ પૈસા આપ્યા, ઇટ ઇઝ ઓલસો બિઝનેસ ઇન્કમ. પછી કોન્ટ્રાક્ટના અંદર કોઈ ફેરફાર કર્યો, આપણે કોન્ટ્રાક્ટ હતો 30 દિવસમાં પૂરો કરવાનો, તો ક્લાયન્ટે કીધું તું આને 25 ડેઝમાં તું પૂરો કરી દે, હું તને 2 લાખ એક્સ્ટ્રા આપીશ, તો એ 2 લાખને પણ આપણે કઈ ઇન્કમ ગણશું? બિઝનેસ ઇન્કમ. સોરી, તમારી કોઈ ઇન્વેન્ટરી હતી, કોઈ જ્વેલર્સ વાળો એના ઘરે હાર લઈ ગયો, તો એના માટે ઇન્વેન્ટરી હતી, એને શેમાં કન્વર્ટ કરી દીધી? કેપિટલ એસેટ્સમાં. તો માર્કેટ વેલ્યુ થી બિઝનેસ ઇન્કમ ગણી લેશું. પછી બેલેન્સિંગ ચાર્જ આપણે ગણ્યા, પાવર જનરેટિંગ યુનિટમાં શું ગણ્યા હતા આપણે? બેલેન્સિંગ ચાર્જ. એટલે કે તમે કોઈ પાવર જનરેટિંગ યુનિટ 100 કરોડનું લીધું છે, 30 કરોડનો એના પર ડેપ્રિસિએશન તમે ક્લેમ કર્યો છે 3 વર્ષ દરમિયાન, તો ઓપનિંગ કેટલું બચ્યું? 10 કરોડ. આ મિલકત તમે 15 કરોડમાં વેચી, તો 5 કરોડને આપણે શું નામ આપ્યું હતું? બેલેન્સિંગ ચાર્જ. તો એને આપણે એઝ અ બિઝનેસ ઇન્કમ ગણી લઈશું. પછી ઓકે, તો ઇન્કમ જેને આપણે બિઝનેસ ઇન્કમ ગણશું. હવે એવી ઇન્કમ જેને આપણે બિઝનેસ ઇન્કમ નહીં ગણીએ, એવી ઇન્કમ જેને આપણે બિઝનેસ ઇન્કમ નહીં ગણીએ, ક્લાયન્ટે ગણી લીધી હોય તો શું કરશું? લેસ કરી દઈશું. તમારો જે ક્લાયન્ટ છે તમારા પાસે, તો એક આપણે જોયું ઇન્કમ કવર્ડ, એક આપણે જોશું ઇન્કમ નોટ કવર્ડ. ઇન્કમ નોટ કવર્ડ અંડર પેજીબિલિટી. પેજીબિલિટીમાં આપણે આવક ગણશું નહીં. તો તમારો કોઈ ક્લાયન્ટ છે, એને શું કર્યું છે કે એનું સેલ હતું 72 લાખ, એને સેલરી મળી 10 લાખ,
અને એણે પોતાની ઇન્કમ બનાવી દીધી 82 લાખ. એક્સપેન્ડિચર છે એના 32 લાખ, ગવર્નમેન્ટ અપ્રુવ્ડ એક્સપેન્ડિચર છે 32 લાખ, અને એણે પ્રોફિટ કેટલો બનાવી દીધો 50 લાખ. આ ક્લાયન્ટ તમારો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ તૈયાર કરીને આવ્યો છે. હવે સેલેરી જે છે અને પીજીબીપી ની આવક કહેશો કે નહીં કહીએ? નહીં કહીએ. તો ઇટ ઇઝ નોટ ઇન્કમ. તો હવે શું કરશો? એને આવક ગણી લીધી છે તો આને સુધારશો કેમ? લેસ કરી દઈશું. તો લેસ શું કરશો આમાંથી? સેલેરી ઇન્કમ. કેટલી લેસ કરશો? 10 લાખ. તો એનો પ્રોફિટ કેટલો બનાવશો? 40 લાખ. 40 લાખ એનો પ્રોફિટ બનશે. તો ઇન્કમ ગણવાની ના હોય અને ગણી લીધી હોય તો આપણે એને શું કરશું? લેસ. હવે તમારો ક્લાયન્ટ ઓલરેડી સેલેરી એને ગણી નથી, ઓલરેડી એને સેલેરી ગણી નથી ઇન્કમમાં, 40 લાખ નો પ્રોફિટ લઈને આવ્યો અને હવે એમ કહે છે કે મને સેલેરી પણ મળે છે. તો લેવાની નહીં હતી ને લીધી નથી, તો આપણે કોઈ ઇફેક્ટ આપશું કે નહીં આપીએ? નહીં આપીએ. તો કઈ કઈ ઇન્કમ ને આપણે અહીંયા નહીં લઈએ એ મેં તમને લખાયું છે ને, જે આપણે લિસ્ટ એક્સપાન્ડ કરીશું. તો પહેલી ઇન્કમ શું છે? ઇન્કમ ફ્રોમ સેલેરી હશે અને આપણે સેલેરીમાં લઈ જઈશું, અહીંયા નહીં લઈએ એટલે આપણે ટોટલ ઇન્કમના સમ જોડે જોડે ગણતા જશું. આજે સેલેરી અહીંયાથી લેસ કરી હતી આપણે હમણાં, એને આપણે શેમાં લઈ જશું? ઇન્કમ ફ્રોમ સેલેરી. બીજી કઈ આવક છે? વેજીસ ને આપણે નહીં લઈએ. પછી હાઉસ પ્રોપર્ટીની કોઈ ઇન્કમ હશે તો આપણે એને નહીં લઈએ. ડિવિડન્ડ ની ઇન્કમ ફ્રોમ અધર સોર્સમાં લઈ જશું. ઇન્ટરેસ્ટ ને આપણે ઇન્કમ ફ્રોમ અધર સોર્સમાં લઈ લઈશું. ઇન્ટરેસ્ટ અહીંયા ગણ્યું હશે તો શું કરશું? અહીંયા આવક ગણી લીધી હશે તો આપણે એની ઇફેક્ટ શું આવશે? લેસ કરશું. પછી કેપિટલ ગેઇન ને કેપિટલ ગેઇન માં લઈ જશું. અહીંયા લઈ લીધો હશે તો લેસ કરી દઈશું. પછી કેઝ્યુઅલ ઇન્કમ હશે, લઈ લીધી હશે, લેસ કરી દઈશું. સબલેટિંગ કર્યું છે તમે, ભાડે લઈને ભાડે આપ્યું છે ને તમારો બિઝનેસ નથી, સબલેટિંગ નો બિઝનેસ હશે તો અહીંયા લઈ લેશું, પણ તમારો બિઝનેસ નથી તો એને લઈ જશું ઇન્કમ ફ્રોમ અધર સોર્સમાં. એગ્રીકલ્ચર ઇન્કમ તો એક્ઝમ્પ્ટ જ છે, તો બિઝનેસ હશે તો બી અહીંયા લેવાની નથી. ઇન્કમ ટેક્સ રિફંડ મળે. જો ઇન્કમ ટેક્સ ઇઝ અ પર્સનલ લાયબિલિટી, તો તમે જ્યારે ઇન્કમ ટેક્સ ભર્યો હશે ત્યારે એને ખર્ચા તરીકે બાદ આપ્યો હશે નહીં. તો ખર્ચા તરીકે બાદ નો આપ્યો હોય અને પાછો મળી જાય તો આપણે એની ઇન્કમ ગણશું નહીં. તમારા ક્લાયન્ટને ગણી લીધું છે તો શું કરી દઈશું? લેસ કરી દઈશું. ગિફ્ટ તમને મળે છે, બિઝનેસ સિવાયની કોઈ ગિફ્ટ મળે છે તો એને અહીંયા નહીં લઈએ. કેપિટલ રિસીપ્ટ હશે, કોઈ જમીન વેચી દીધી, પૈસા આવી ગયા, કોઈ પણ જાતની કેપિટલ રિસીપ્ટ હશે, આપણે ઇન્કમ ગણશું નહીં. પછી નેક્સ્ટ શું છે? એક્સપેન્ડિચર અલાઉ. તો અલાઉ હોય તો અલાઉ કરવાનો, નહીં કર્યા હોય તો ખર્ચો બાદ કરવાનો હતો પણ નહીં કર્યો તો લેસ કરી દઈશું. તમને એવું પૂછશે કે પ્લાન્ટ એન્ડ મશીનરી ખરીદી 80 લાખ, તમારો ક્લાયન્ટ ડેબિટ વાળીને આવ્યો છે. 80 લાખની પ્લાન્ટ એન્ડ મશીનરી ખરીદી, તમારો ક્લાયન્ટ એને ડેબિટ મારીને આવ્યો છે. તો એક તો આ કેવો એક્સપેન્ડિચર થઈ જશે? કેપિટલ એક્સપેન્ડિચર. તો કેપિટલ એક્સપેન્ડિચર થઈ જશે તો આપણે કેપિટલ એક્સપેન્ડિચર બાદ મળતો નથી. બાદ મળે નહીં, મેળવીને આવ્યો છે તો આપણે એને શું કરશું? આના પર શું બાદ આપશું આપણે એને? ડેપ્રિસિએશન. તો અમુક ખર્ચાઓ છે
જે બાદ મળશે ક્યાં ખર્ચા મળશે? ડેપ્રિસિએશન બાદ મળશે એઝ પર પ્રિસ્ક્રાઇબ્ડ રેટ. ડેપ્રિસિએશન માં માત્ર ને માત્ર કઈ મેથડ અલાઉડ છે? રિટર્ન ડાઉન વેલ્યુ. સ્ટ્રેટ લાઇન મેથડ અલાઉડ નથી. મેન એના 4 બ્લોક બનાવશું. બિલ્ડિંગ, પ્લાન્ટ એન્ડ મશીનરી, ફર્નિચર, ઇનટેન્જિબલ એસેટ્સ. ને ડેપ્રિસિએશન ના રેટ આપણને યાદ કરવા પડશે. ઇન્સ્ટિટ્યૂટ માંથી યાદ કરવા પડશે. અહીં આપણે ઓછા કવર કર્યા છે. રાઈટ? ફરીથી બોલો. બિલ્ડિંગ ને લગતા જે પણ ખર્ચા હશે બાદ મળશે. રિપેર બાદ મળશે, ડેપ્રિસિએશન બાદ મળશે, બિલ્ડિંગ નું રેન્ટ ભરતા હશું તો એ બાદ મળશે. પણ બધા રેવન્યુ એક્સપેન્ડિચર બાદ મળશે, કેપિટલ એક્સપેન્ડિચર બાદ મળશે નહીં. તો એ આપણે ડિસ્કસ કરેલું. પ્લાન્ટ એન્ડ મશીનરી નું કોઈ ભાડું ભરીએ છે તો એ બાદ મળશે. પછી રિપેર ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી બાદ મળશે. પછી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ બાદ મળશે. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એમ્પ્લોયી નું ભર્યું હશે તો બી બાદ મળશે, અને સ્ટોક નું કોઈ ભર્યું હશે તો બી બાદ મળશે, પ્લાન્ટ એન્ડ મશીનરી નું કહે હશે તો બી બાદ મળશે. તો ઘણા બધા એક્સપેન્ડિચર છે જે આપણે અલાઉડમાં જોયા છે. ઘણા બધા એક્સપેન્ડિચર એવા છે જેને આપણે નોટ અલાઉડમાં જોયા છે. ક્વેશ્ચન નંબર 14 પર આવીએ. એક વાર તમે રિવ્યુ કરી લેજો બધા એક્સપેન્ડિચર. ક્વેશ્ચન નંબર 14 14 ઉપર પેજ નંબર 16. આપણે પેલો અમોર્ટાઇઝેશન ઓફ વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ ને બધું જોઈ લીધું. એક વાર તમે રિવાઇઝ કરી લેજો. કોઈ ખબર નહીં પડશે તો આપણે ડિસ્કસ કરી લઈશું. હવે આપણે જે ઇન્ટરેસ્ટ માટેનો જે ખર્ચો કરીએ છીએ અને લોન બિઝનેસ પર્પસ માટે હોય તો ઇન્ટરેસ્ટ આપણને બાદ મળે છે. બિઝનેસ પર્પસ માટે આપણે જે પણ કઈ લોન લીધી હોય એનું ઇન્ટરેસ્ટ આપણે એને બિઝનેસ એક્સપેન્ડિચર તરીકે બાદ આપશું. હવે સપોઝ કોઈ લોન લીધી છે, ઇન્ટરેસ્ટમાં પાછું તમારો એક અકાઉન્ટિંગ વાળો કોન્સેપ્ટ બી લાગુ પડશે કે મશીનરી કે બિલ્ડિંગ રેડી ટુ યુઝ થયું છે એના પહેલાનો જે ઇન્ટરેસ્ટ છે એને આપણે કેપિટલાઇઝ કરશું. એટલે કે તમે લોન લીધી 1/4/2024 ના રોજ મશીન ખરીદવા માટે 10 લાખની લોન હતી, 12% ઇન્ટરેસ્ટ હતું, તો ઇન્ટરેસ્ટ બન્યું 1,20,000. હવે મશીન પહેલી તારીખે જ રેડી ટુ યુઝ થઈ ગયું.
તો આપણે આ જે ઇન્ટરેસ્ટ છે એને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ કરશું. પણ તમારું જે ઇન્ટરેસ્ટ હતું એ પૂરું ડેબિટ કરી દીધું, પણ તમારું જે મશીન છે આપણે 1/1/2025 ના રોજ રેડી ટુ યુઝ થયું. તો આપણે અકાઉન્ટિંગમાં શું કરો છો તમે કે 1,20,000 નું જે ઇન્ટરેસ્ટ છે એને તમે બાયફર્કેટ કરશો. એમાંથી જે 9 મંથ નું જે ઇન્ટરેસ્ટ છે એને તમે કોસ્ટ ઓફ મશીન ગણશો. મશીન નું કોસ્ટ ગણશો ને, તો કેટલું થાય છે 9 મંથ નો ઇન્ટરેસ્ટ? 90,000. તો તમે અગર 10 લાખ નું મશીન આવ્યું છે તો 90,000 એમાં એડ કરશો અને કેપિટલ એક્સપેન્ડિચર કેટલો ગણશો? 10 લાખ 90,000. તો 90,000 નોટ અલાઉડ. એસએસસી અલાઉડ કરી દીધા હોય તો આપણે શું કરશું? એને ડિસઅલાઉ. એને લેસ કરી દીધા હોય તો આપણે એમાં એડ કરીશું. બાકીનો ઇન્ટરેસ્ટ જે 3 મહિનાનું છે મશીન રેડી ટુ યુઝ થઈ ગયા પછીનું છે, તો કેટલું બચ્યું? 30,000. તો આને આપણે શેમાં ડેબિટ કરશું? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. નહીં કર્યું હોય તો કરી દઈશું. 1/20 કર્યું હશે તો શું કરશું? 1/20 ડેબિટ કરી દીધું છે તો શું કરશું? 90,000 ને શું કરશું? એડ કરશું. તમારો ક્લાયન્ટ આવી રીતે બનાવીને આવ્યો છે. કેટલો પ્રોફિટ બનશે? બનશે એટલું. તમારો ક્લાયન્ટ આવી રીતે પ્રોફિટ બનાવીને આવ્યો છે. 1/20 લેસ કરવાના હતા કે 30 લેસ કરવાના હતા? 30. તો વધારે લેસ કર્યા કે ઓછા લેસ કર્યા? કેટલા વધારે લેસ કર્યા? ઓછા. તો આપણે એને શું કરશું? એડ કરી દઈશું. તો એક્સપેન્ડિચર નોટ અલાઉડ વાળો જે પોર્શન છે આપણે એને એડ કરી દઈશું. તો ઇન્ટરેસ્ટ જે છે એ પીજીબીપી માં લેસ મળશે. પોતાની જે મૂડી ઉપર વ્યાજ ચૂકવાશે એ બાદ મળશે. પાર્ટનરશિપ ને વ્યાજ ચૂકવાશે એ બાદ મળશે. તો ઇન્ટરેસ્ટ ટુ પ્રોપ્રાઇટર નોટ અલાઉડ. આઈ સપોઝ મેં લખાવેલું છે, ના લખાવેલું તો લખી લઈએ. એક્સપેન્ડિચર અલાઉડ માં જો તો કે લખ્યું છે આપણે એક્સપેન્ડિચર અલાઉડ કે નોટ અલાઉડ માં પ્રોપરાઇટર ને લગતી કોઈ એન્ટ્રી છે? તો લખો એક્સપેન્ડિચર નોટ અલાઉડ માં લખો. ઇન્ટરેસ્ટ ટુ પ્રોપ્રાઇટર લખાવેલું છે. તો પેમ્પલેટ માં અંડરલાઈન કરી દો. નો ઇન્ટરેસ્ટ ઇઝ અલાઉડ ટુ પ્રોપ્રાઇટર હવે ગવર્નમેન્ટ દ્વારા ઘણા બધા કોન્ટ્રીબ્યુશન એવા છે કે જે ગવર્નમેન્ટ એમ્પ્લોયર પાસે કરાવડાવે છે. એટલે કે એક કોન્ટ્રીબ્યુશન છે ધેટ ઇઝ કોલ્ડ પ્રોવિડન્ટ ફંડમાં. ભારતમાં આવો નિયમ છે કે કોઈ વ્યક્તિનો
સપોઝ 30,000 રૂપિયા સેલેરી છે એની, તો એ વ્યક્તિને ફરજિયાત આપણે 3,000 લઈએ ધ્યાનમાં, એને 3,000 રૂપિયા ફરજિયાત પ્રોવિડન્ટ ફંડમાં નાખવાના, જેને પીએફ ફંડ તરીકે ઓળખવામાં આવે. કેટલા નાખવાના? 3,000. 10% એને નાખવાના. તો એના માટે તો સેલેરી 30,000 છે. 3,000 તો એના માટે યુઝ ઓફ મની છે, પૈસા એને યુઝ કર્યા છે. એના માટે તો આવક તો નથી ને 3,000. આપણને કેમ બોસે સેલેરી આપીને આપણે બેંકમાં મૂકી દીધી, એવી રીતે એને 30,000 આપ્યા બોસે, એમાંથી 3,000 એને ક્યાં નાખી દીધા? પ્રોવિડન્ટ ફંડમાં. પણ સિચ્યુએશન આવી હોય કે બોસ આપે 27,000 જ આપે, એના વતી બોસ એના ખાતામાં 3,000 રૂપિયા નાખી દે, જોડે જોડે બોસ પણ અમુક કોન્ટ્રીબ્યુશન કરે, એટલે કે બોસ એમ્પ્લોયી કોન્ટ્રીબ્યુશન થયો, એમ્પ્લોયીએ પૈસા નાખ્યા. બસ બેટા, એમ્પ્લોયીઝ કોન્ટ્રીબ્યુશન થયો, એમ્પ્લોયીએ પૈસા નાખ્યા, જોડે જોડે એમ્પ્લોયર દ્વારા પણ કોન્ટ્રીબ્યુશન કરવામાં આવે પ્રોવિડન્ટ ફંડમાં. એમ્પ્લોયર પણ 3,000 રૂપિયા નાખે છે. તો આ તો એમ્પ્લોયર માટે બિઝનેસ એક્સપેન્ડિચર છે. એમ્પ્લોયર માટે શું છે? બિઝનેસ એક્સપેન્ડિચર. તો એ બાદ મળશે. તો એમ્પ્લોયર્સ કોન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ ફંડ, એમ્પ્લોયર જે નાખે છે, આમ જોવો તો ઇનડાયરેક્ટલી એમ્પ્લોયીને 33,000 ની આવક થઈ. 30,000 રૂપિયા સેલેરી, 3,000 રૂપિયા એમ્પ્લોયરે પ્રોવિડન્ટ ફંડમાં નાખ્યા. તો આપણે એમ્પ્લોયરનું અકાઉન્ટ તૈયાર કરીએ છીએ, એમ્પ્લોયરનો ટેક્સેશન ગણીએ છીએ. તો એમ્પ્લોયર જે પૈસા નાખે છે, એમ્પ્લોયર્સ કોન્ટ્રીબ્યુશન કરે છે, શેમાં કરે છે? પ્રોવિડન્ટ ફંડમાં. કે બિઝનેસમાં એઝ અ બિઝનેસ એક્સપેન્ડિચર બાદ મળશે. પરંતુ ગવર્નમેન્ટે એવું કીધું છે કે 3,000 કોન્ટ્રીબ્યુટ કરવાના, અને એમ્પ્લોયરે કોન્ટ્રીબ્યુટ કરી દીધા 18,000. તો જેટલું ગવર્નમેન્ટ દ્વારા કમ્પલસરી કોન્ટ્રીબ્યુશન કરવાનું કીધું છે એ બાદ મળશે. એના ઉપરનું જે કોન્ટ્રીબ્યુશન છે એને આપણે ડિસઅલાઉડ કરશું. એનો મતલબ સ્ટેટ્યુટરી કોન્ટ્રીબ્યુશન જે હશે, સ્ટેટ્યુટરી કોન્ટ્રીબ્યુશન એટલે ફરજિયાત તમારે એટલા એના ખાતામાં નાખવાના છે, એ બધું કોન્ટ્રીબ્યુશન બાદ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ મારવા મળશે. તો કેવા કેવા ફંડ હોય? એક તો પ્રોવિડન્ટ ફંડ હોય, ગ્રેચ્યુટી ફંડ હોય, કે એમ્પ્લોયી જ્યારે રિટાયર થાય પોતાની 10, 15, 20 વર્ષની જોબ છોડીને, ત્યારે એમ્પ્લોયર એને કંઈક પૈસા આપે, તો એના માટે ગ્રેચ્યુટી ફંડ હોય. પેન્શન ફંડ હોય. બીજું કે ઓર્ગેનાઇઝેશનની અંદર એક એજ નક્કી હોય કે એટલી ઉંમર થાય એટલે રિટાયર થઈ જવાનું, એને સુપર એન્યુએશન એજ કહેવાય. કોઈ કંપની નક્કી કરી છે અને સુપર એન્યુએશન એજ 62, એનો મતલબ જે પણ એમ્પ્લોય 62 એ પહોંચશે એને શું થઈ જવાનું? કોઈ બી કારણો હોય એને 62 એજ પહોંચે એટલે રિટાયર થઈ જવાનું. તો આવું જે ફંડ, એના માટે બી એક ફંડ બનાવવામાં આવે કે ત્યારે 62 એજે પહોંચે છે એટલે રિટાયર થાય છે, તો એના માટે આપણે એને કંઈક પૈસા આપશું, તો એને કહેવાય સુપર એન્યુએશન ફંડ. તો આ બધું જે સ્ટેટ્યુટરી જે છે, ગવર્નમેન્ટે કીધું છે તને કન્ટ્રીબ્યુટ કરવાનું અને તું કરે છે, તો ખર્ચા તરીકે બાદ મળશે. વધારે તું મતલબ વધારે કોન્ટ્રીબ્યુટ કરીશ તો બાદ મળશે નહીં. તો એક્સપેન્ડિચર અલાઉડમાં હું ખર્ચા લખાવું, શું લખું? Employers contribution to spelling pamphlet માંથી જોઈ લેશો. Employers contribution to recognized provident fund.
કાઉન્સમાં લખો એમાં up to 12% of salary, up to 12% of salary. આનો મતલબ કે 3000 નાખ્યા તો બાદ મળી જશે, કારણ કે સેલેરી કેટલી છે એની 30000, તો 3600 સુધી બાદ મળી જશે. તો એને નાખ્યા કેટલા 3, તો બાદ કેટલા મળશે 3. એને 18000 નાખ્યા હોત તો 3600 બાદ મળશે. તો કેટલા બાદ નહીં મળશે 14400, એટલે ડિસઅલાઉડ કરવાનું. તો એને કઈ બાદ ના કર્યું હોય તો 16000 18000 આપ્યા, એને એક બી રૂપિયા પ્રોફિટ એન્ડ લોસ માં ડેબિટ નથી કર્યો, તો તમે કેટલા ડેબિટ કરશો 3600. એને ડેબિટ કરી દીધા 18000, તો તમે એડ કેટલા કરશો 14400. આવી રીતે આની ફંડ. ત્યાં એક શબ્દ યુઝ કર્યો છે રિકોગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડ, એટલે કે જે ફંડ તમે બનાવો છો એ ઇન્કમ ટેક્સ દ્વારા માન્ય હોવું જોઈએ. એનો મતલબ પ્રોવિડન્ટ ફંડ અમાન્ય છે તો બાદ મળશે નહીં. તો એમ્પ્લોયર્સ કોન્ટ્રીબ્યુશન ટુ અનરિકોગ્નાઇઝ્ડ પ્રોવિડન્ટ ફંડ શેમાં જશે? એક્સપેન્ડિચર નોટ અલાઉડ. લખો એક્સપેન્ડિચર નોટ અલાઉડ. લખો એક્સપેન્ડિચર નોટ અલાઉડ માં employers contribution to unrecognized provident fund. હવે બીજા બધા ફંડ લખાવું છું. એક્સપેન્ડિચર અલાઉડ માં લખવા મળે ને, લખો expenditure allowed માં લખાવું છું. લખો employers contribution to approved superannuation fund. સ્પેલિંગ જોઈ લેજો નોટમાં. employers contribution to approved superannuation fund. પેજ ખતમ થઈ જાય તો નવું પેજ બનાવી દેશું. નેક્સ્ટ લખો એક્સપેન્ડિચર અલાઉડ માં employers contribution to pension scheme. કાઉન્સમાં લખી દેજો સ્ટેટ્યુટરી, જેટલું સરકારે કીધું હોય એટલું. અને નેક્સ્ટ લખો employers contribution to approved gratuity fund. હવે નેક્સ્ટ એક થોડો ખતરનાક પ્રોવિઝન ઇન્કમ ટેક્સ से બને, ધ્યાનથી સમજો. એમ્પ્લોયર છે અને એમ્પ્લોયી છે. એમ્પ્લોયરે એમ્પ્લોયીને 30000 આપ્યા સેલેરી તરીકે. 30000 એમ્પ્લોયર માટે શું છે?
એમ્પ્લોયર માટે ખર્ચો છે, બિઝનેસ એક્સપેન્ડિચર છે, તો આપણે એને એઝ અ બિઝનેસ એક્સપેન્ડિચર લેસ આપશું. ઇટ ઇઝ અલાઉડ. હવે એમ્પ્લોયીએ શું કરવાનું હતું? એમ્પ્લોયીએ 3000 રૂપિયા શેમાં નાખવાના હતા? પ્રોવિડન્ટ ફંડમાં. પોતાનામાંથી 3000 નાખવાના હતા ને. પણ આમ જોશો તો એમ્પ્લોયીના 3000 રૂપિયા પ્રોવિડન્ટ ફંડમાં ગયા. પણ થશે શું કે આ 3000 રૂપિયા એમ્પ્લોયરને આપવામાં આવશે. અને એમ્પ્લોયર એ પ્રોવિડન્ટ ફંડમાં 3000 રૂપિયા નાખશે. અને પ્રેક્ટિકલી એવું થાય કે પેલાને 30000 ની જગ્યાએ પોતાના પ્રોવિડન્ટ ફંડના પૈસા કાપીને જ આપે 27000. તો ઇન્કમ ટેક્સે શું કીધું કે આ જે 3000 છે એ એમ્પ્લોયરની આવક છે. શું કીધું એમને? 3000 રૂપિયા. જો પોતાના 3000 તો હજી અલગથી જવાના જ છે, પ્લસ 3000 એ તો વહીવટ આખો અલગ છે. પોતે જે પોતાના ખીચામાંથી 3000 નાખશે તો જવાના જ છે, એ તો અલગ સેપરેટ, એની વિચારતા. આ એમ્પ્લોયીએ જે 3000 નાખ્યા, એમ્પ્લોયર કોન્ટ્રીબ્યુશન તો સેપરેટ, એ તો બાદ પડી જવાનું છે. પણ એમ્પ્લોયીએ જે પૈસા નાખ્યા પ્રોવિડન્ટ ફંડમાં, એ એમ્પ્લોયી કરે છે શું? કોને આપે છે 3000? એમ્પ્લોયરને. અને એમ્પ્લોયર કોણ ક્યાં નાખે છે? પ્રોવિડન્ટ ફંડમાં. એમ્પ્લોયરને 3000 માંથી 1 રૂપિયો મળે છે? નહીં. પણ ગવર્નમેન્ટ એવું કીધું કે એ એમ્પ્લોયરની આવક છે. એટલે એમ્પ્લોયીઝ કન્ટ્રીબ્યુશન ઇઝ ઇન્કમ ઓફ એમ્પ્લોયર. પણ એના હાથમાં કઈ નથી આવતું. હવે આ પ્રોવિઝન શા માટે બનાવ્યો? એમ્પ્લોયરને એવું કીધું તું આ પૈસા જ્યારે આમાં નાખીશ ત્યારે હું તને ડેબિટ મારવા દઈશ. એટલે બેલેન્સ શું થશે? આ 3000 એમ્પ્લોયરની પહેલા શું ગણાઈ જશે? ઇન્કમ. અને એ 3000 રૂપિયા જ્યારે એ ડિપોઝિટ કરશે પ્રોવિડન્ટ ફંડમાં ત્યારે શું મળી જશે એને? ડેબિટ. એટલે નેટ ઇફેક્ટ શું આવી? 0. પણ અહીંયા એક એમ્પ્લોયરને સ્ટ્રિક્ટલી કહેવામાં આવ્યું કે આ પૈસા તું સમયસર નાખીશ તો તને ડેબિટ મારવા મળશે. એટલે કે નેક્સ્ટ મહિનાની 15 તારીખ સુધીમાં તું પૈસા નાખીશ તો તને ડેબિટ મારવા મળશે, નહીંતર એ તારી આવક ગણાઈ જશે. એટલે એમ્પ્લોયર ઉપર પ્રેશર રહ્યું કે એપ્રિલની જે પ્રોવિડન્ટ ફંડના જે પૈસા છે એને 15 મે સુધીમાં પ્રોવિડન્ટ ફંડમાં ડિપોઝિટ કરવા પડશે. તો એમ્પ્લોયીઝ કન્ટ્રીબ્યુશન ડેબિટ કરવા મળશે, પણ સબ્જેક્ટ ટુ કન્ડિશન. કઈ કન્ડિશન? વિધિન અ સ્પેસિફાઈડ ટાઈમ લિમિટમાં એને પ્રોવિડન્ટ ફંડમાં ડિપોઝિટ કરવા પડશે. એને 3000 લીધા, 3000 ડિપોઝિટ બી કરી દીધા, પણ લેટ કર્યા તો શું થશે? ડેબિટ કરવા મળશે નહીં. એટલા માટે 3000 એમ્પ્લોયરની શું બની જશે? ઇન્કમ બની જશે. તો એમ્પ્લોયીઝ કન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ ફંડ ડેબિટ કરવા મળશે કે નહીં મળશે? મળશે, પણ સબ્જેક્ટ ટુ કન્ડિશન. પેમ્પલેટમાં લખ્યું છે, પેમ્પલેટમાં વાંચીને બતાવું છું. Question number 16. Employees' contribution received by employer. Employees' contribution shall be allowed to be debited only if employer has deposited amount in relevant account up to the time allowed in the relevant act. તો ડેબિટ મારવા મળશે. ક્યારે ડેબિટ મારવા મળશે? જો સમયસર ભરી દેશે તો. સમય કયો છે? અંડરલાઈન કરો. 15 days of subsequent month. એ અલગ કાયદો છે, આપણે ઇન્કમ ટેક્સ એના સાથે સંબંધ નથી.
સમજાવ? તો શેમાં લખશું? 4 ભાગમાંથી એક્સપેન્ડિચર અલાઉડ માં લખી, ડેબિટ મારવાનો છે એટલે તો લખો એક્સપેન્ડિચર અલાઉડ માં. જો ઇન્કમ તો ગણાય જ જશે. સમયસર ડિપોઝિટ કરે કે સમયસર ડિપોઝિટ ના કરે, ઇન્કમ તો ગણાય જ જશે. ડેબિટ મારવા ક્યારે મળશે? સમયસર ડિપોઝિટ કરશે તો. તો એક્સપેન્ડિચર નોટ અલાઉડ માં લખો, બંનેમાં લખી દઈએ. પહેલા શેમાં લખવું છે? તમે કેવામાં લખો? એક્સપેન્ડિચર અલાઉ માં લખીએ છીએ. લખો એક્સપેન્ડિચર અલાઉ. એક્સપેન્ડિચર અલાઉ માં લખીએ છીએ. એમ્પ્લોઈઝ કન્ટ્રીબ્યુશન. એમ્પ્લોઈઝ કન્ટ્રીબ્યુશન deposited in provident fund account કાઉન્સમાં લખી દો. if deposited within time limit, if deposited within specified time limit, deposited within specified time limit. હવે નોટ અલાઉડ માં લખવું છે, એમાં નહીં લખીએ તો નહીં ચાલે? ચાલશે. નેક્સ્ટ ખર્ચો કયો છે? નેક્સ્ટ ખર્ચો કયો છે? બેડ ડેટ. જો ઇન્કમ ટેક્સ દ્વારા જેટલા બી જેન્યુઅલ એક્સપેન્ડિચર છે બાદ મળે છે. તો બેડ ડેટ જેન્યુઅલ છે કે નથી? આપણે ઇન્કમ ટેક્સ કોઈને વેચ્યું હોય તો એને બી પૈસા ન આવે. તો બેડ ડેટ જનરલી હું અહીંયા એક્સપેન્ડિચર બોલું છું, પણ ઇટ ઇઝ આપણે અહીંયા એઝ અ લોસ તરીકે કન્સિડર થાય છે, પણ અહીંયા આપણે એક્સપેન્ડિચર કરશું, ગણશું. બરાબર? તો બેડ ડેટ જે છે it is allowed. It is allowed. Bad debt allowed. અકાઉન્ટિંગ લખવાની બે સિસ્ટમ હોય. કઈ બે રીતે અકાઉન્ટ લખીએ? એક તો આપણે ડ્યુ બેસિસ લખીએ અને રિસીટ બેસિસ લખીએ. કે ખર્ચો ત્યારે ગણશો જ્યારે ચૂકવશો અને આવક ત્યારે ગણશો જ્યારે મળશે. તો જ્યારે આપણે કેશ બેસિસ અકાઉન્ટિંગ લખતા હશું ત્યારે બેડ ડેટ હશે જ નહીં. જો કેમ? તો કે કોઈને આપણે 10 લાખનો ગુડ સેલ કર્યું, મિસ્ટર એ ને આપણે 10 લાખનો ગુડ સેલ કર્યું, તો સેલ કરશું ત્યારે લખશું જ નહીં. સેલ આપણે ક્યારે ગણશું? જ્યારે આપણને કેશ મળશે ત્યારે. તો એમાં બેડ ડેટ આવશે નહીં. તો જ્યારે આપણે કેશ બેસિસ અકાઉન્ટિંગ લખતા હશું તો એ કેસમાં બેડ ડેટ બાદ મળશે નહીં. લોજિક શું છે? આવકમાં નહોતું ગણ્યું એટલે ખર્ચામાં નહીં ગણી. 10 લાખ આવક નથી ગણી ને. હવે ડ્યુ બેસિસ લખતા હશો ત્યારે શું થશે? સેલ કરશો એટલે 10 લાખ આવક ગણી લીધી, એ 10 લાખ ના આવ્યા તો બેડ ડેટ ગયા, હે ને? તો એ અલાઉ કરી દઈએ. તો 10 લાખ આવ્યા, 10 લાખ ગયા, નેટ ઇફેક્ટ શું આવી? 0. કોઈ પ્રોફિટ થયો નહીં, ટેક્સ લાગ્યો નહીં. તો બેડ ડેટ ઇઝ અલાઉડ. બરાબર? હવે અકાઉન્ટિંગમાં પાછું તમે નવું લાવ્યા છો બધા ભેગા થઈને, પ્રોવિઝન ઓફ બેડ ડેટ. તો ઇન્કમ ટેક્સ માં કહેશે અમે કોઈ પણ જાતના પ્રોવિઝન અલાઉડ નહીં કરશું. નહીતર તો બિઝનેસમેન શું કરશે? 100 કરોડનો પ્રોફિટ થયો, 100 કરોડ પ્રોવિઝન ફોર બેડ ડેટ મારી દેશે.
પ્રોફિટ કેટલો બનાવી દેશે? nil. તો પ્રોવિઝન ફોર બેડ ડેટ અલાઉડ કે નોટ અલાઉડ? નોટ અલાઉડ. હવે તમે બેડ ડેટ કરી 30 લાખની બેડ ડેટ તમે કરી, ઘણી વખત બેડ ડેટ ની રિકવરી પણ થાય. તો રિકવરી ઓફ બેડ ડેટ ઇઝ અ બિઝનેસ ઇન્કમ. Recovery of bad debt is a business income. આવી રીતે હોય. તો expenditure allowed માં લખો bad debt. Expenditure allowed માં શું લખું? Bad debt. Expenditure not allowed માં શું લખશું? Provision for bad debt. Provision for bad debt. બીજું લખી દો ત્યાં reserve for bad debt. એવું કઈ હોતું નથી પણ આપી દીધું તો reserve for bad debt. Next લખો any type of provision. ખાલી bad debt ના નહીં, કોઈ પણ provision allowed નથી. તો લખી દો any type of provision. અને હજી એક લખી દો any type of reserve. હવે expenditure allowed માં એક પોઈન્ટ લખો provision for gratuity. expenditure allowed માં લખાવો provision for gratuity. તો gratuity માટે જે પ્રોવિઝન કર્યું હશે allowed, બાકી ઇન્કમ ટેક્સ માં સિંગલ પ્રોવિઝન allowed નથી. કોઈ भी પૈસા સાઈડમાં મૂકાય allowed નથી, માત્ર ક્યુ allowed છે? gratuity. અને કાઉન્સમાં લખો actual basis. સમજાવવાનો મતલબ actual basis એટલે કે તમારે આ વર્ષે 10 કરોડની ગ્રેચ્યુટી ચૂકવવાની છે ને તમે 10 કરોડ રિઝર્વ કર્યા તો allowed, 10 કરોડ ચૂકવવાની છે 15 કરોડ રિઝર્વ કર્યા તો નોટ allowed. તો પ્રોવિઝનમાં માત્ર ને માત્ર ક્યુ પ્રોવિઝન allowed છે? પ્રોવિઝન ફોર ગ્રેચ્યુટી. હવે મને ઇન્કમ માં એક ઇન્કમ લખવી છે, શું લખશું? રિકવરી ઓફ બેડ ડેટ લખી દો ઇન્કમ allowed. Recovery of bad debts. કાઉન્સમાં લખો even if business closed. Even if business closed. હવે સમજો અહીંયા કોઈ વ્યક્તિને તમે સેલ કર્યું હતું 10 લાખનું, તમે બેડ ડેટ કરી 2 લાખની. ધ્યાનથી સમજો મિસ્ટર એને તમે 10 લાખનું વેચ્યું હતું, તમે બેડ ડેટ કરી 2 લાખની. આ હતું 23-24 માં. 24-25 માં તમારા પાસે આવ્યો અને એવું કહ્યું છે કે મારાથી બધું પેમેન્ટ નહીં આપી શકું મેં, તો એને તમારા સાથે ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટમાં તમને 3 લાખ રૂપિયા ચૂકવા. તો તમે અકાઉન્ટિંગમાં શું એન્ટ્રી આપો છો? અને ફરી વખત 10 નું વેચ્યું, તમને એવું લાગતું તો પૈસા નહીં આવે એટલે તમે બેડ ડેટ કેટલા કર્યા? 2 લાખ. એ તમારા જોડે આવ્યો, ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ કરી ગયો, તમને કેટલા ચૂકવા? 3 લાખ. તો હવે શું કરશો? તમારે એના પાસે કેલ્સી ખોલો, કેલ્સી કરો.
10 લાખમાંથી 2 લાખ લેસ કરો. કેટલા લેવાના હતા? 8 લાખ. કેટલા આપી ગયો? 8 લાખ. માઈનસ કરો. 5 બચ્યા. ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ થઈ ગયું. તો શું કરશું? બેડ ડેટ કેટલું કરશું? 5 લાખ. થઈ ગયું અકાઉન્ટ ઝીરો થઈ ગયું. કઈ રીતે ઝીરો થયું? 3 આવ્યા, 5 બેડ ડેટ કર્યા, 2 આવ્યા, 2 લાખ 2 બેડ ડેટ કર્યા હતા, તો અકાઉન્ટ કેવું થઈ ગયું? ઝીરો. આપું એક્ઝામ્પલ કે ખબર પડી જાય. હવે તમે 2 લાખ બેડ ડેટ કર્યા હતા, એ તમને ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટમાં 9 લાખ આપી ગયો. સમજ પડે શું કહ્યું? તો રિકવરી કેટલી કરશું? 1 લાખ. તમારે એના પાસે લેવાના કેટલા હતા? 8. આપી કેટલા ગયો? 9. તો 8 લાખ તમારે જે લેવાના હતા એ લઈ લીધા. તો તમે રિકવરી કેટલી કરશો? 1 લાખ. એટલે 8 લાખ તમે આમાંથી જે લેવાના હતા એ લીધા, અને તમારા હિસાબથી 8 લેવાના હતા ને, તમારા હિસાબથી કેટલા લેવાના હતા? 8. એને તમને એક એક્સ્ટ્રા આપ્યા, એને તો આપવાના જ હતા, પણ આપણે બેડ ડેટ કર્યા હતા એટલે આપણે શું ગણીએ છીએ? એક્સ્ટ્રા. તો 1 લાખ ને આપણે શું ગણશું? રિકવરી ઓફ બેડ ડેટ. કોઈ વ્યક્તિને આપણે 18 લાખ નું વેચ્યું હતું, 2 લાખ નું આપણે બેડ ડેટ કર્યું. હવે અલગ અલગ ઓપ્શન જોઈએ. ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટમાં આપણેની પાસેથી કઈ નો આવ્યું? તો 16 લાખ આપણે શું કરશું? બેડ ડેટ. બીજો પોઈન્ટ, ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટમાં આપણી પાસે 8 લાખ આવ્યા, તો 18 વેચ્યો તો, બે ડેટ કરી દીધું છે, એના પાસેથી લેવાના કેટલા હતા? 16. આપણને આવ્યા કેટલા? 8 લાખ રિસીવ કર્યા. તો 8 લાખ ને આપણે શું કરશું? આપણે એના પાસેથી 17,50,000 આવ્યા. આપણા અકાઉન્ટ પ્રમાણે આપણે કેટલા લેવાના હતા એના પાસેથી? 16 લાખ. આવ્યા કેટલા? 17,50,000. તો 1,50,000 ને શું કરશું? રિકવરી ઓફ બેડ ડેટ. થેન્ક યુ વેરી મચ.